ચોમાસુ પાકોના વાવેતર પહેલાંની તડામાર તૈયારીઓ આ કાળઝાળ ગરમીમાં ખેડૂત મિત્રો કરી રહ્યા છે। ખેડૂત મિત્રો, તમે ખુદ જોઈ શકો છો કે અમે પણ કપાસ વાવેતર પહેલાંની પૂર્વ તૈયારીઓ તડામાર રીતે અત્યારે કરી રહ્યા છીએ। 2 દિવસ પહેલાં પાયાના ખાતર તરીકે રાસાયણિક ખાતર તરીકે DAP જે 1846 આવે છે, ડાઈ એમોનિયમ ફોસ્ફેટ, તે અમે વીઘે 15થી 16 કિલોની આસપાસ આ જ ખેતરમાં વાવેતર છે તે રાસાયણિક ખાતરનું અમે કરી દીધેલું છે। ટૂંકમાં રાસાયણિક ખાતર જે પાયાનું DAP 1846 આવે છે, ઘણા વર્ષોથી અમે નહોતા વાપરતા, પરંતુ આ વર્ષે જે આપણો NPK નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો 12, 32, 16નો જે ગ્રેડ આવે છે તેના ભાવ છે તે ઘણા બધા ઊંચા હોવાથી આ વર્ષે અમે DAP ખાતરનો અખતરો કરેલો છે। ખેડૂત મિત્રો, તમે કોઈ DAP ખાતરનો અખતરો કપાસના વાવેતરમાં કરેલો હોય તો કેવા રિઝલ્ટ મળે છે તે અમને જણાવજો, કારણ કે અમે મોટે ભાગે 12, 32, 16 ખાતર જ વાવતા હતા, પરંતુ તેના ભાવ અત્યારે ઘણા બધા વધી ગયા હોવાથી અમે આ વર્ષે DAP 1846 ખાતર ઉપર પાયાના ખાતર તરીકે કપાસના પાકમાં પસંદગી ઉતારી છે। ખેડૂત મિત્રો, અત્યારે અમે ટપક પિયત પદ્ધતિની નળીઓ ખેતરમાં પાથરી રહ્યા છીએ। ટૂંકમાં ટીટોળીના ઈંડા છે તે મારા 2 ખેતરમાં આવી રીતે વચ્ચોવચ્ચ પડેલા છે। આપણો વિડીયો બનાવવાનો હેતુ માત્ર એટલો જ છે કે ખેડૂત મિત્રો, તમે કોઈ પણ રાસાયણિક ખાતરો વાવતા હો, ટપકની નળીઓ પાથરતા હો અથવા દેશી ખાતર ભરતા હો તો તમારા ખેતરમાં ક્યાંય ટીટોળી જે પક્ષી છે તેનો અવાજ આવવા માંડે એટલે તમારે જોઈ લેવાનું કે તમારી આસપાસમાં ક્યાંય ટીટોળીના ઈંડા તો મુકાયેલા નથી ને। જો ઈંડા મુકાયેલા હોય તો ખેડૂત મિત્રો, તે જગ્યા અત્યારે આપણે છોડી દઈએ તો ટીટોળીના ઈંડા છે તે બચી જાય। ઘણા બધા જાણતા અજાણતા આપણે ભૂલ કરીને ક્યાંક આવી ભૂલો થઈ બેસતી હોય છે, અને જેને કારણે ટીટોળીના ઈંડા છે તે ઘણી વખત ખેતીકામોમાં વ્યસ્ત હોવાને કારણે ક્યાંક ફૂટી જાય તો ટીટોળી પક્ષી છે તે ઘણું બધું બેચેની અને હેરાન પરેશાન થઈ જાય, કારણ કે જીવ માત્રને જીવ પ્રત્યે લગાવ હોય છે। અમારે છેલ્લા ઘણા વર્ષોથી અમારા 1-2 ખેતરમાં તો ટીટોળી ઈંડા મૂકેલા જ હોય છે। અમારે ટીટોળી સાથે એટલી બધી આત્મીયતા બંધાઈ ગઈ છે કે અત્યારે તમે જોઈ શકો છો, ટીટોળી એક એવું ચપળ ચબરાક પક્ષી છે કે તમે તેની આસપાસ ટીટોળીના ઈંડા જ્યાં મુકાયેલા હોય તેની આસપાસ ટીટોળી બેઠી હોય તો ત્યાંથી કોઈ વટે માર્ગું નીકળે, કોઈ શિકારી પ્રાણી નીકળે અથવા કૂતરું નીકળે તો તરત જ એટલો બધો અવાજ કરી બેસે છે કે તમને ખ્યાલ પડી જાય કે ટીટોળીના ઈંડા અહીંયા આટલાની આસપાસમાં જ ક્યાંક પડેલા હશે। પરંતુ તમે જોઈ શકો છો કે હું અત્યારે વિડીયો ઉતારી રહ્યો છું, છતાં પણ ટીટોળી છે તે બોલતી નથી, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી અમારા ખેતરમાં ટીટોળી છે તે ઈંડા મૂકતી હોવાથી ટીટોળીને પણ હવે ખ્યાલ આવી ગયો છે કે પરાશરાભાઈનું ખેતર છે એટલે આપણને કંઈ વાંધો નથી, કારણ કે અમે અચાનક જોતા જોઈએ જ્યારે ખાતર વાવતા હોય અથવા દેશી ખાતર વાવતા હોય તો પણ અમારું ધ્યાન છે તે ચાસમાં હોય કે આસપાસમાં હોય જ કે ટીટોળી ક્યાંય નથી ને। જો ટીટોળી હોય તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે તેને ક્યાંય ઈંડા મૂકેલા છે કે નથી મૂકેલા। જો મૂકેલા હોય તો તે જગ્યાએ ચાસમાં પણ અમે ખાતર છે તે વાવતા નથી કે દેશી ખાતર ભરતા નથી, ત્યાંથી ટ્રેક્ટર છે તે થોડુંક સાઈડમાં લઈ લેવાનું, જેથી કરીને ટીટોળીના ઈંડાને ઈજા ન પહોંચે। ટીટોળી આપણું ખેડૂતોનું મિત્ર છે। આપણા નુકસાન કરતા જે કીટકો અને જીવાતો છે તેને ખાઈને આપણો પાક છે તે બચાવે છે। કોઈ પણ પક્ષીને ખેડૂત મિત્રો બચાવવા એ આપણી પહેલી ફરજ છે। આપણી નૈતિક ફરજના ભાગરૂપે ખેડૂત મિત્રો, તમે પણ ખેતીકામો કરતા હો તો થોડો ઘણો ટાઈમ કાઢીને ટીટોળીના ઈંડા અત્યારે આ જ સમયમાં વધારે મુકાયેલા હોય છે। ઘણી બધી લોકવાયકાઓ પણ છે કે જ્યાં સુધી ટીટોળીના ઈંડામાંથી બચ્ચા બહાર ન આવે ત્યાં સુધી વરસાદ ન થાય, પરંતુ વિજ્ઞાન એવું માને છે કે ટીટોળી પક્ષીની ઈંડા સુરક્ષિત રાખવાની કુદરતી વૃત્તિ છે તે જ માને છે। એટલા માટે જ તમે જ્યારે જોશો ત્યારે તમને એવું દેખાશે કે ટીટોળી છે તે આપણી જૈલ ઉપર, શેઢા ઉપર અથવા તો કોઈ એવી કે શિકારી પશુઓ ન પહોંચે અને પોતાના ઈંડા સલામત રહી જાય તેવી જગ્યા છે તે પસંદ કરે છે। અને ટીટોળીના ઈંડાની ખાસિયત એક એવી પણ છે કે જે ઈંડાનો જે રંગ છે તે પથ્થર અને જમીન સાથે મળતો આવી જાય છે।
માટી સાથે એટલો બધો ભળી જાય છે કે તેને સહેલાઈથી આપણે નથી ઓળખી શકતા, કારણ કે આપણને ખ્યાલ જ ન આવે. ટીટોળીના ઈંડાનો રંગ પથ્થર અને માટી અને જમીન જેવો હોય છે. એટલે આપણે ખાસ તકેદારી રાખવાની કે આપણા ખેતરમાં ક્યાંય ટીટોળીના ઈંડા તો નથી પડ્યા ને. જો પડ્યા હોય તો ખેડૂત મિત્રો તે જગ્યા આપણે ખાતર વાવતા હોય અથવા બીજા ખેતી કામો કરતા હોય, અમે તો ટપકની નળીઓ પણ દૂર લઈ જાય જ્યાં સુધી ઈંડામાંથી બચ્ચા બહાર ન નીકળે ત્યાં સુધી. એટલી જગ્યામાં ખેડૂત મિત્રો આપણને કશો ફરક નથી પડતો અને ક્યાંક ખેતી કામોમાં આપણે ભલે ગમે એટલા વ્યસ્ત હોય, પરંતુ ટીટોળી છે તે તેના બચ્ચા ઈંડાની આસપાસ તમે જાઓ એટલે તરત જ એટલો બધો અવાજ કરે કે આખું ખેતર છે તે ગુંજવી નાખે અવાજથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું. અમારે તો ટીટોળી સાથે એટલી બધી આત્મીયતા અને લગાવ થઈ ગયો છે કે અત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ઈંડાની આસપાસ જઈને જ સાવ નજીકથી હું વિડીયો બનાવી રહ્યો છું, છતાં પણ ટીટોળી છે તે અવાજ નથી કરતી, બોલતી નથી. ટીટોળીને પણ હવે ખબર પડી ગઈ છે કે પરાશરાભાઈના ખેતરમાં આપણા ઈંડા છે તે એકદમ સુરક્ષિત છે. એટલા માટે પક્ષીઓ, પશુઓ આ બધા જ કુદરતી જે આપણા મનોભાવો છે તે ઓળખી જતા હશે કે પારખી જતા હશે. ખબર નહીં કયું ઋણાનુબંધ પક્ષીઓ સાથે આપણું એટલું બધું ઓલું કહેવાય ને કે દિલ, આપણું હૃદય એટલું બધું મળતાવડું અને ભળી ગયું છે કે ટીટોળી પક્ષીના ઈંડા તમે અહીંયાથી નીકળો એટલે તરત જ ટીટોળી ત્યાં હાજર હોય અને રાડારાડ કરવા માંડે. પરંતુ અત્યારે હું આ વિડીયો બનાવું છું છતાં પણ ટીટોળી છે તે પોતાની જગ્યાએ સ્થિર બેઠી છે અને બોલતી નથી, કારણ કે તેમને હવે ખબર પડી જ ગઈ છે કે પરાશરાભાઈનું ખેતર હોય એટલે પરાશરાભાઈ પાવર ટીલર રાખતા હોય કે મોટા ટ્રેક્ટરથી દેશી ખાતર ભરતા હોય કે રાસાયણિક ખાતર વાવતા હોય, જે કંઈ ખેતી કામ કરતા હોય તે ખેતીકામ છે ત્યાંથી થોડું દૂર ખસેડીને આપણા ઈંડા સુધી નથી પહોંચવા દેતા અને આપણને એકદમ સલામત છે તે રાખે છે. આવી માન્યતા પક્ષીઓ સમજતા હશે કે ન સમજતા હોય તેની ખબર નથી, પરંતુ મારા ખેતરમાં ટીટોળી છે તે ઘણા બધા વિસ્તારોમાં ઈંડા મૂકે છે અને તે જગ્યા અમે છૂટથી ટીટોળીના ઈંડા માટે ફાળવી દઈએ છીએ. જ્યાં સુધી ઈંડામાંથી બચ્ચા બહાર ન આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની હેરાનગતિ ટીટોળીના ઈંડાને નથી કરતા. તમે પણ ખેડૂત મિત્રો કોઈ પણ ખેતી કામો કરતા હો તો ખાસ કરીને અત્યારે આ માવજત છે તે તમે અપનાવજો, જેથી કરીને ટીટોળી પક્ષીના ઈંડા છે તે બચી જાય અને આપણે એક પુણ્યનું કામ કર્યું હોય તેવો આપણને સંતોષ મળે. ખેડૂત મિત્રો માત્ર હેતુ છે તે ટીટોળી પક્ષી માટે અને રાસાયણિક ખાતર તરીકે અમે આ વિડીયોમાં તમારા સુધી જે માહિતી આપી તે તમને કેવી લાગી અને તમે ટીટોળીના જે ઈંડા વિશેની કેવી કેવી લોક માન્યતાઓ તમારા વિસ્તારમાં ચર્ચાઈ રહી છે અને તમને સંભળાઈ રહી છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવજો. અને ખાસ પાયાના રાસાયણિક ખાતર તરીકે આ વર્ષે અમે 12-32-16 ખાતરને છોડીને ડીએપી ઉપર પસંદગી ઉતારી છે. તો કપાસમાં ઉત્પાદનમાં કેવા ફરક પડે છે તે અમને તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમને ખ્યાલ આવે. આ માહિતી તમને કેવી લાગી તે ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. આભાર.